અને હવે આપને બતાવવી છે આસ્થા પર જામેલી લડાઈ અંબાજી શક્તિપીઠોમાંની એ શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય ધબકે છે, કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। પણ અંબાજીમાં લાંબા સમયથી માતાજીની સેવા પૂજા અર્ચના પર એક વિવાદ ચાલી રહ્યો હતો। કોર્ટ સુધી આ વિવાદ પહોંચ્યો, કોર્ટે ચુકાદો આપ્યો, પણ એમ છતાં પણ વિવાદનો અંત ન આવ્યો। પણ આ ચુકાદાથી એક વિવાદ કદાચ પૂરો થયો એવો માની લઈએ, પણ કોર્ટના ચુકાદા પછી એક નવો વિવાદ શરૂ થયો છે। શું હતો આ વિવાદ અને કેમ કોર્ટના ચુકાદા પછી પણ વિવાદ નથી શમ્યો? એમાં એક નવો ફણગો ફૂટ્યો। એ ફણગો શું છે, હવે એ જુઓ। અંબાજી વિવાદ પર કોર્ટનો ચુકાદો। હવે ચુકાદા બાદ શરૂ થયો વિવાદ। ગુજરાતનું શક્તિપીઠ અંબાજી લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। કહેવાય છે કે શક્તિનું હૃદય અહીંયા ધબકે છે। શક્તિનું ધામ આજે ચર્ચામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદા બાદથી। ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો શું છે તેની પહેલા વાત કરીએ તો આખો મામલો શું હતો, આ મામલો હાઈકોર્ટમાં કેવી રીતે ગયો। શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, જેમાં પણ આઠમની વિશેષ પૂજા હોય છે। દાતા સ્ટેટના રાજવીનો દાવો છે કે પરંપરાગત રીતે આઠમની હવન અને પૂજા, આરતી અને દર્શનનો પ્રથમ હક તેમનો છે। આ પરંપરાગત રાજાશાહીના સમયથી ચાલતી આવતી હતી, જેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા। જેને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી કે આઠમની પૂજાનો આ વિશેષાધિકાર નાબૂદ કરો। વાત જાણે એમ છે કે વિક્રમ સંવંત 1842માં રાજા જસરાજસિંહે અંબાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારથી રાજવી પરિવાર માતાજીની પાવડી પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર ચાલતો આવે છે, જેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવી રહ્યા છે। જેને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી કે આઠમની પૂજાનો આ વિશેષ અધિકાર નાબૂદ કરો। જેને લઈને છેલ્લા કેટલાક દાયકાઓથી દાતાના રાજવી પરિવાર અને અંબાજી ટ્રસ્ટ વચ્ચે કાનૂની લડાઈ ચાલતી આવતી હતી। જો કે હાઈકોર્ટે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે પોતાના ચુકાદામાં રાજવી પરિવારના વિશેષ અધિકારને નાબૂદ કર્યો છે। હવે ભક્તોને પણ આઠમની વિશેષ પૂજા અને દર્શનનો લાભ મળશે। આ 500 વર્ષ જૂની પ્રથા ચાલુ પરંપરા આવે છે, અથવા અમે ગામના લોકો બી ત્યાં જઈએ છીએ। આજ તક આઠમના દિવસે ક્યારે બી અમને લોકોને હેરાનગતિ થઈ નથી ને બધાને દર્શન કરવા મળે છે। પણ એવું છે કે જે હવનમાં બેઠા હોય એમના માટે અડધો કલાક સમય એમના માટે અલગ ફાળવવામાં આવે છે। એટલે એમ કે આ વર્ષની અંદર એક જ વાર આવે છે દાતાના દરબાર, એટલે એવું કોઈ ધાર્મિક કે એવું કોઈ છેડા કરતા નથી દાતાના દરબાર। સનાતન ધર્મની જે આ પરંપરા છે તે તૂટવી ના જોઈએ અને જે રીતે ચાલતી હોય એ રીતે જ ચાલે અને રાજવી પરિવારનો આમાં પૂરેપૂરો હક છે અને એમને ન્યાય મળવો જોઈએ અને સુપ્રીમ કોર્ટમાં જાય તો પણ અમે ગ્રામજનો પણ એમના સાથે છીએ। તો સામે પક્ષે રાજવી પરિવારે પણ વિશેષ અધિકાર ગુમાવતા દાતાના રાજવી રિદ્ધરાજસિંહે હાઈકોર્ટના ચુકાદાને વખોડ્યો છે। ચુકાદો રિવોક કરવાની માંગણી કરી। તેમનું કહેવું છે કે સરકારે દાતાના મહારાજને આપેલું વચન હાઈકોર્ટમાં તોડ્યું છે। અમે અગાઉ મુગલો સામે લડ્યા હતા, પરંતુ હવે કોર્ટ સામે લડતા રહીશું। और ये जजमेंट खराब तरीके से आया है, मैं निंदा करता हूँ जजमेंट की। मैं सरकार से ये अपील करता हूँ कि ऐसा जजमेंट आप प्लीज नहीं करिए। हम पीसफुली इसका अपने निवेदन चाहते हैं और ये जजमेंट को आप रिवोक करिए। मुगलों ने हमारे ऊपर हमला किया था तो भी हम लड़े थे। माता जी के मंदिर को विध्वंस करने की कोशिश करी थी अकबर ने, तब उसके सामने लड़े थे। जहांगीर यहाँ पे शरण में आया था दांता में, तब भी दांता के राणा लड़े थे। और मेरे साथीदार है, ये खाली दांता के राणा की पूजा नहीं है, इसमें हमें एक जाति आती है। हमारे गरासिया भाई आते हैं, हमारे आदिवासी भाई आते हैं, हमारे राजपूत भाई आते हैं, हमारे कुंभार आते हैं, हमारे ठाकुर आते हैं, हमारे पटेल आते हैं। આમ હાલ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શનનો વિશેષ અધિકારનો મામલો ખૂબ ચર્ચામાં છે, જેને લઈને માઈ ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે। રાજવી પરિવાર હાઈકોર્ટના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી રહ્યો છે અને બીજી બાજુ હવે કોર્ટમાં મામલો ક્યાં સુધી જાય છે? શું રાજવી પરિવાર આ આખા મામલાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાય છે કે કેમ, તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।